મારે કુળદેવનારો રામ મારે દુર્જવા રામ મારે મારું ગામ કેણપુર તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર મારું નામ પલાશ કલ્પેભાઈ સલાભાઈ આ મારો ભાઈ છે લોકડાઉન થયું તે દિવસે સવારમાં લોકડાઉન થયું એટલે સાંજે મગજ ગયું એટલે તે દિવસથી એટલો હેરાન કરે ને રાત્રે ઊંઘવાને તે દિવસે કોઈ નથી પડે આખા કુટુંબમાં આખા ગામમાં 20-30 જણા એને પકડીને એ કરે કોઈ નહીં મારે હું ગમે તો જતો ને એટલે કોઈને નહીં કરે એવું હજી ચાલુ છે બહુ હેરાન કરે એ મને અહીંયા હું 2025 ચોથા મહિનામાં બીજા મહિનામાં એને લઈને આવતો હતો તો એ નહીં આવ્યો એને ખબર પડી ગયો એ હું સાળંગપુર જયો હું અહીંયા આવ્યો મને અહીંયા આવવા થઈ ને સાળંગપુર જતો રહ્યો અહીંથી રિટર્ન પાછો 2 દિવસ રહીને ચાલતા નડિયાદ પોક્યો નડિયાદ જઈને કેનાલમાં પડ્યો બે પગ ફ્રેક્ચર થઈ ગયા તમારી માનતા લીધી ને તો એનો કોઈ પતો નતો મોબાઈલ કશું નતું એના જોડે રાત્રે કેનાલમાં પડ્યો સવારમાં મળ્યો તો પછી એને ડોક્ટરને દેખાડમાં લઈ ગયા નંબર આપ્યો નંબર એટલે ત્યાંથી ફોન આવ્યો કે તમારો ભાઈ કેનાલમાં પડી ગયો ને બચે શક્યતા નથી એટલે મેં તમને અરજ કરી કે મારી એને બચાવી લેજો જે થયું એ થયું એ તકલીફ હજી એવી એવી છે પલાશ ને હા પલાશ કલ્પેશ હા સના કલ્પેશ સના પલાશ ભલે કલ્પેશ સના કલ્પેશ તારનો હા તારનો ભલે ભાઈ એની મહાકાળી કુળદેવી માતા બરોબર હું એની માતા કુળદેવી કીધા હા હા એની મા કુળદેવી માતા છું અને સના એના દાદા ઈમા મારા દાદા એમાં ઈમા બરોબર સના એમાં સના એમાં હા સના મેચિંગ થઈ ગયું તારે બરાબર છે ઓકે ગુડ મેચિંગ આ કલ્પેશ આ રહ્યો આ તો હનુમાનજી નો ભક્ત છે હા મને હનુમાનજી નો ભક્ત છે હા અને સારંગપુર ની અંદર નોકરી કરતો હતો હા સિક્યુરિટીમાં તો બેઠો છે સિક્યુરિટીમાં મંત્રીના ગેટ ઉપર જય શ્રી રામ શ્રી રામ 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 હરે રામ વાત સાચી ને હા સારંગપુર માં નોકરી કરતો હતો બિચારો એ હનુમાનજી તે પછી એમ કઉ છું કે નોકરી કરતો કરતો બધું બરાબર છે પણ આ તારા ઘર અને તારા ઘરની આગળ હમા ડુંગરા છે મોટા પહાડ હા તને કહું છું હા મોટા મોટા ડુંગરા છે આ ડુંગરાની અંદર કોઈ હનુમાનજી નું મંદિર ખરું હા છે પણ હા બરોબર તે એ ડુંગરાની અંદર હનુમાનજી નું મંદિર તે જતો તો કે હા જતો આ જતો તો બરાબર છે ને ત્યાં જતો તો મને એમ કહું છું કે હનુમાનજી તો બાલ બ્રહ્મચારી હતા હા હનુમાનજી બાલ બ્રહ્મચારી હતા બરાબર એ તો આને તો થોડી ભૂલ કરી હતી હરો નમાવારે તને કહું છું હટે વાહ હટે ગીતી નથી ખરી છે એ તો તને ખબર છે મને ખબર છે જે ડુંગરા પરને જે ડુંગરા જાઉં છું એ તો માથા બેઠી છું હેલો ના જે ડુંગરાની તમે ભક્તિ કરો છો મારા રૂપમાં જ માતા બેઠી છું હેલો માં વાત સાચી ને હાચી હા વાંધો નહીં તે કશું વાંધો નહીં જો હનુમાનજી ને જોજે કીધા હા ગબો તેલ ચડાવવાનો છે કાળા તલ અડદ હા અને સિંદૂર હા એના હાથે ચડાવવાનું છે હા આટલું કરાવવાનું છે એને બરાબર અને સિંદૂર નો તિલક તારે જાતા લઈ દાદા માફ કરજો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો આ ટીપો આ તિલ્લું એના આંદે છે ખાલી આ તારે કરવાનું ભૂલ નહીં થાય ને ભલે વાંધો નહીં હવે સનાની 5 ભાઈ થાય છે 5 ભાઈ ને 5 ભાઈ થાય છે તારા સના આયે ને સના તું છો તારા ભાઈઓ કેટલા થાય 5 સના 5 થાય ને 5 ભાઈઓ
બરાબર. તો એ પાસ કરી દઉં, બરાબર. ચાલશે કે ચાલશે કેવું પડશે? હા, તો તાજી જશે મારું. ભગવાને પછી થોડું ને મને તમે રોકી દીધું તો આવું કરવાનું, હક કરવાનું મારા પર. આવું નહીં કરવાનું દીકરાઓ. હા તારે મેઠા તેનું મોરાનું કાઢતો શીખી જાય છે, જોયું? સાચી વાત. વાત સાચી ને? બહુ નહીં કાઢવાનું. તારે કે એનું ફળ લાગે, ખાવા કામ લાગે, તારે એટલે કે ઝાડ ભૂકાઈ જાય. હા મારું બેઠું, મારું જા, મારું તો થોડું કાઢે તો ભૂકાઈ જાય માતા. હા તો તમે શું કરશો પછી? હે ભાઈ? ભગવાને વાત સાચી ને? બરાબર, જો ને આ તો તમારી હઠ હશે તો કશું વાંધો નહીં. જો ક્વાંતિ સાચું ને? સાચું. તમે હઠ છોડવાના નહીં, પણ થોડું ઘણું રહી જાય પાછું. ખરું માં થોડું વાર 20 મિનિટ થઈ જાય. ના રે પાછા આગળ. હતો હતો બરાબર છે ને? બરાબર છે ને ભાઈ? હતો ભાઈઓ એમ જતા હા ખરું માં તો બોલ થાય ને. સરદાર મોટા ભાઈ ખરું વાળી. બરાબર છે, ભૂલ છે કેમ ભૂલ પડે છે? ના ના બરાબર. ચાર છે ને ભાઈ? ચાર છે ને? હા શૂટિંગ વાળા ભારત હા આતે વાળ આતે આતે મારે કીધું. હા માં અરે રે મેં તો ભારત નું નામ આલી. ખરું વાળી. હા, એ ભારત ખરો? અરે થઈ કેમ પાસ? થઈ કેમ ભાઈ પાસ? આવું તો કરાય જ નહીં કોઈ દરબાર તો. હા માં એ તો મારી ઈચ્છા, મારી મરજી, બરાબર? પછી તમારે જેટલું વેટિંગ પિરિયડ, તે મારીને તો વેટિંગ પિરિયડ મારે ચેટલું લેવું? 2 મહિના, 6 મહિના, વરસ આવો. આપણું બધું પાકું હોય. હા માં વાંધો નહીં. એવું કઉ છું કે આ રહીજી આવીને બેઠો છે. રાયસિંગ. હા, રાયસિંગ. હા હા આ રાયસિંગ આવીને બેઠો છે. રાયસિંગ ડોહો. ખરું વાળી. ડોહો બેઠો છે અને રાયસિંગ ડોહો એમ કે છે કે મારા 2 બૈરા હતા. હા મારે આતે વાળ અરે ખરું વાળી ખરું. ધાન છે વાળી ધાન. 2 બૈરા મારા હતા. હા માં બરાબર છે ને? હા, 2 બૈરા મારા હતા. ખરું વાળી. 2 બૈરા હતા. તે આ 2 બૈરા પેલે છોકરા મોટી એટલે પીળી લાવ્યો. હા, વાહ. હા આ 2 બૈરો લાવ્યો હતો એમ. હા આ વાલી ને સબુરી 2. હા હા તો આતે મારી રામ ખરું વાળી. ખરું વાળી. બરાબર છે ભાઈ? હા વાળી. તે કશો વાંધો નહીં, પણ બિચારી તો બસ કિસ્મત એનું કહેવાય. તે એવું થોડું ને છોકરા ના હોય, એના નસીબો કર્મે છોકરા ના લખે. હું તો આલો છું છોકરા નહીં આવતો. હા. આવડે 2 છોકરા આવડે આલ્યા. એકની હાથે એક ફ્રી આલ્યો. હા માં હા બાય વન ગેટ વન ફ્રી. ખરું માં એકે મોજલો નીચે કે દી આલ દીધું ના રે બરાબર. હા માં હા એને તો મોજો જ નતો બોલો. 100% ભાઈ એકની હાથે એક ફ્રી, એક બી જે દીકરા આલ્યા. હા માં ખરું. નહીં? વાત સાચી ને? સાચી સાચી માં. હા ભાઈ, વત્તામાં એક ઝોપડી માતા 12 વાળી જગ્યાએ સ્થાન. હા માં આખા ઝોપડી બેઠી છે અને એક મસાણી મેળી બહાર બેઠી છે ખરું માં. અને એક મસાણી કાળકા બેઠી છું. હા ગણેશ કાળકા મસાણી કાળકા બેઠી છું. આ એમાં ડોહાની માતા બેઠી છું. વાળી ખવા. મને ના ઓળખી તો હજુ ભૂલ પડી ગોળાઓ. તમારી વસ્તી કુટુંબ, તમે કોઈ મને ના ઓળખી તારે તમારા ઘરમાં દુઃખ આવ્યું. હા ઘરમાં દુઃખ મેં ઘાલ્યું. માતાએ મેં મસાણી કાળકા બોલું છું. ખરું માં 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 હું હેમા ડોહાની માતા છું. મારી ભક્તિ ડોહાએ કરી હશે અને આ બાજુ કોતરે જીન તળાવે જીન બેઠો છે તો મારી ભક્તિ કદાચ ઉજી હશે. હા માં અને તો કદાચ દીકરાના ઘરમાં કાળું કાળો અંત આવતો છે ને ઘરમાં બેઠી હશું. ખરું ખરું પણ કદાચ મને યાદ નહીં કરે, મારા ડોહાને યાદ નહીં કરે તો જ મને દુઃખ થયું હશે. ખરું ખરું તો જ કદાચ મેં કોકનો મગજ બેડે કરી નાખ્યો હશે. હા હા કોકનો મગજને મેં ભાંગી નાખ્યો હશે. ખરું ભાઈ માફી માંગી લો. ખરું માફી બાબુ. ભાઈ માફી માંગી લો. ને માતા માતા ને મેલો આગળ માતા નમે મેલો આગળ જય જા માફી માંગી લો. કરશન કરશન બોલો પડશે બાપુ.
છેલ્લે કે એન્ટ્રી પાડવું હજુ એક એન્ટ્રી પડે છે બરાબર હજુ એક દોહાની એન્ટ્રી પડવાની છે બરાબર બરાબર એ તાર બાજુમાં આવીને બેઠો છે કે અમારી એક જ કુટુંબ લાગતું હતું મારી હા અને આ તો બધા જતા રહ્યા એટલે કોઈ મોટતા નથી જો કે પણ પૂછી લો પૂછી લો મારી આ સોખલો ડોહો કોણ હા મારો અમારા કાળનો પતિ ગયો હા હવે બહુ ના લાય ને કે હા ખરું ઘેર લીધા રસ્તામાં બેસી જા હાલો સાચે સાચે હા બહુ થઈ ગયો આ તો ઘણું બધું કોહાડું ગયું ઘણું થઈ વગર નહીં ને તમારું આયનું ફળ તમને આયા વગર નહીં ને. હા હા તમારું ચાલનું મજરે આયનું હું તમને આયા વગર નહીં હા બરાબર છે ને હા ભલે આટલું કરો જાઓ